ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે જો સવારમાં તૈયાર થઈ ગયા છીએ, કારણ કે મનસ્વી બેને છે ને બહાર જવાની જીદ કરી છે. એટલે મા દીકરી બહાર જઈએ છીએ. એટલે નીચે તો તડકો હોય એટલે એને લઈ ના જવાય, એટલે મોલમાં જવાનો પ્લાન કર્યો અત્યારમાં. એટલે થોડીક ઠંડા વાતાવરણમાં બેન રમે, એસીની હવાઈ ખાઈ આવીએ ને મોજ આવે. બાકી એને માસીને વર્ક ફ્રોમ હોમ હોય એટલે કંઈ કામ ના કરવા દે. જો આ બાજુ ફ્રોક ને પહેરીને સરસ રેડી થઈ ગઈ છે, ડાન્સ કરે છે. બહાર જવું છે ને એટલે હવે બધું કરશે. ટાટા જાવું દીકા? ના પાડે, ખોટી જીદ કરાવીને અત્યારમાં બધું જવું છે બહાર. તે હે કરો કરો કરો, એ બલ્લે બલ્લે, હા 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 કરો કરો. નવી એક્શન એ શીખાય, રાઉન્ડ રાઉન્ડ જ ના કરાય. તાર ડોગી ક્યાં દીકો? એ રહ્યું, જો રહ્યું, લઈ જા. જો અહીંયા આવતી રહી, ડોગીનું કીધું ને એટલે આવતી રહી. બીક લાગે? જોલું છે ડોગી, લઈ આવતો જાતો જા. એ રિયલ નથી, કઈ ટોયસનું છે. જો હું આપું તને, હાલે વાલા વાલા કરી દે. હા વાલી વાલી કરે છે ડોગી. કેમ કરે કાનો? કેવું કરે લે? કોને આપ્યું છે? હે આંટી એ? કોને? આંટી. હા ગાડી ફૂલ ફોર્મમાં આવી ગઈ છે, કારણ કે તૈયાર કરી એટલે ખબર પડી જાય કે ભાઈ બહાર જવાનું છે, હે ને? તો જાઓ ને હવે બહાર. ના ના પાડે. તૈયાર થઈ ગયા એટલે લઈ જ જવાના છીએ તમને મેડમ. હે તો ચલો હવે મનસ્વીને લઈ અને બહાર જઈએ મોલમાં. ઠંડી ઠંડી હવા ખાઈ આવીએ ને તો ઘડીક વાર રખડાઈ આવીએ. ત્યાં બપોર થાય, સુવાનો એને ટાઈમ થઈ જાય. મનસ્વીને લઈને જો મોલમાં પહોંચી ગયા ને આ બાજુ એને દોડા દોડી ચાલુ કરી દીધી. એટલે હવે જો ગાડી જોવે ને તો એને પાછું બેહવું એ છે. જો ફૂલ મજા આવી ગઈ. શેમાં બેસવું? ગાડીમાં બેસવું? હે ના તો મનસ્વી દોડા દોડી કરીને હવે જો ભૂખી થઈ ગઈ. એટલે આપણે ગમે ત્યાં ગયા હોય નાસ્તો તો ભેગો જ લઈ જવો પડે. એટલે જો શાંતિથી બેસીને નાસ્તો કરે ને હવે આપણે મોલમાં અંદર ગયા ને મેડમે જો બેગ લઈને શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું. જે હાથમાં આવ્યું એ કપડું બેગમાં નાખીને જો એ દોડા દોડી ચાલુ કરી દીધી. અમારા મેડમને છે ને શોપિંગ કરવું બહુ ગમે ને પાછી બેગ આપને ના લેવા દે. એટલે આવું હોય મનસ્વીનું. તો ચલો હવે આપણે ઘરે જઈએ. ને હવે નિંદરમાં હતી એટલે આવીને પછી સુવડાવી દીધી ને અત્યારે હવે જમવા બેઠી છે. જે આ બાજુ એને માસી એને જમાડે છે. શું મામ ખાય છે? હે ચૂરમું રોટલાનું? હા વાહ રે વાહ. જો અહીંયા બેઠી છે ને ટીવી ચાલુ છે, જમવાનું છે બધું ચાલુ છે અત્યારે. હા પછી રમવાનું ને? હે હા કે માસીન દીકો થઈ ગયો? હે હા. તો મારે શાંતિ હોય જમાડવાની, કઈ ઉપાધિ નહીં. માસી હોય એટલે બે માસી દીકરી કામ કર્યા રાખે, એનું ખવડાવી દે ને કરી દે ને એટલે આપણે શાંતિ હોય. કાકા ના આરામ કરીને જો દીદીના હાથની આપણે કોફી પીવા બેસી ગયા છીએ. ગરમ ગરમ કોફી આવી છે. હવે બધું રેડીમેડ જ આપણે ખાવા મળે. જો સોફે બેસી ગયા ને સોફે બેઠા બેઠા બધું આવે છે. મારા મેડમે જો બેસી ગયા. માસીએ દૂધ બનાવ્યું છે, હા ને? ડ્રાયફ્રૂટ વાળું બનાવ્યું ને માસીએ દૂધ? હા જો રકાબી લઈને. આ તો કોફી છે, આ ના પીવાય. તારું દૂધ, પેલું દૂધા છે ને માસી પીવડાવે. જા જાવ પી લ્યો. માસીને પણ મજા આવે નહીં કાનુડા? કેવો રે એક્સપિરિયન્સ? મનસ્વી હેરાન કરે તો કેવું લાગે, રમે તો કેવું લાગે? બહુ મજા આવે છે અત્યારે. આ એનો ફેસ જોવાની બહુ મજા આવે, કેમ કે પછી મોટી થાય ને પછી તો છોકરીઓ આવા નખરા ના કરે, નોટંકી ના કરે. પણ અત્યારે બહુ જ મજા આવે છે. તો જલસા કરી લઈએ આપણે બી. સાચી વાત છે. જો હવે તો બોલતા શીખી ગઈ ને એટલે એવી વાતો કરે ને. જો રકાબીમાં પીઓ મોટું માણા અમારું. પાછી એને રકાબી પકડતા એવી સરસ આવડે. કપમાં દઈએ ને તો એમાં ના પીએ, રકાબીમાં જ જોઈએ. એટલે એની લાલપાલ માસી જેમ કહે ને એમ કર્યા રાખે. એટલે એને છે ને મોજ આવી ગઈ.
જો આ બાજુ રસોડામાં જ બધા વાસણ લઈ આવે, રસોઈ કરતી એવું કરે, ચીપટા લઈ આવે. એટલે એના રમકડા અહીંયા 4-5 રાખ્યા, પણ એ રમકડાથી ના રમવું હોય, એના આવું બધું જ જોઈએ. એના દાંત કાઢો છો બે? હે કેમ દાંત કાઢે? કાઢતો શું થઈ ગયું? કેમ થઈ ગયું તું મને? ચીપટા ઉપર પગ રાખીને લહરી ગયા કે ને, સ્ટન્ટ થઈ ગયો મોટો. સ્ટન્ટ થઈ ગયો સ્ટન્ટ. જો પાછી કરે પડી સવે. તો જો અમારા મનસ્વી બેન છે ને માઇક માટે થઈને રિહાઈ ગયા છે, એટલે એનું ટાઈમે ઊભું જ હોય રિહાવાનું, માઇક જોતું હોય એટલે. કા ને ટીવી તો જો આખો દી અહીંયા ચાલુ જ હોય, જોવી ના હોય પણ ખાલી ટીવી ચાલુ હોય. હા શું છે? માસીનું પર્સ છે, આપી દો માસીને. ક્યાં માસી? આપી દે ચલો. ના આ બાજુ રસોઈની તૈયારી થઈ છે. આપણા મોટા બેન કરે છે રસોઈ. શું બનાવ્યું છે આજે? દાળ ઢોકળી. વાહ રે વાહ, મેનુ આપણું અલગ જ હોય દરરોજનું. વઘાર થઈ ગયો છે, હવે ખાલી રોટલી નાખવાની છે. જો ગરમા ગરમ દાળ ઢોકળી ખાવાની છે. હવે બની જાય એટલે ફટાફટ જમવા બેસવાનું છે. અને અત્યારે આવે છે મનસ્વીના ડેડી, તો એની રાહ જોઈએ છીએ. આવે પછી જમવાનું છે, એટલે એ આવે એ પહેલાં બધી રસોઈ રેડી કરી દઈએ, એટલે સીધું જમવાનું જ રહીએ. ને મનસ્વી બેન છે ને એના ડેડીને જોઈને ખુશ થઈ જવાની છે નહીં? કા હમણાં 2-3 દિવસથી જોયા નથી ને, એટલે પાપા 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 કરતી ભાગશે. ક્યાં પપ્પા? જા પપ્પા આવ્યા, જા તો આવ્યા, જા. નો, એને ખબર પડી જાય આવ્યા છે તો જ જાય, બાકી નો. જો ડોગીનો ઘા કરી દીધો, પર્સનો ઘા કરી દીધો. ડાન્સ કરો, કરો. ખાલી છે ને એને રાઉન્ડ ફરતા આવડે ને, આમ ને એવું કરે, બાકી એક ની એક એક્શન. હા. તો ચલો ફટાફટ થોડુંક કામ છે રસોઈમાં, દીદીને થોડીક હેલ્પ કરાવી દઉં. ત્યાં મનસ્વીના ડેડી આવી જશે, પછી એની સાથે આપણે વ્લોગ બનાવશું. હવેના વ્લોગમાં પાછા એ આપણે આરે કન્ટિન્યુ થઈ જશે. જમીન થઈ ગયા છે આપણે ફ્રી, અને જો અમારા મનસ્વી બેન છે ને રેડી થઈ ગયા છે, કારણ કે બહાર જવાની અત્યારે ઉતાવળ છે, એટલે એને ચક્કર મારવાથી લઈ જાવી છે. અને આજે ડેડી આવી ગયા છે, તો એક રિલેટિવને ત્યાં બેસવા જવાનું છે અમારે. જો આ બાજુ બધા રેડી થઈ ગયા છે, ફોરું અહીંયા બેસી ગઈ છે સોફા ઉપર. સરસ રેડી થઈ દીદી બધા રેડી, ને મનસ્વી ને હું તો પહેલેથી જ રેડી છીએ. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. બેસવા જવાનું છે તો બેસી આવીએ અને પછી સૂઈ જશું, કારણ કે લેટ નાઇટ થઈ જશે. મનસ્વી ટાટા બાય બાય કરી દો બધાને. બાય બાય કરી દો. જય શ્રી રાધે રાધે. રાધે રાધે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.